રાજ્યમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી। ભરૂચ, સુરત, તાપી, મોરબી અને જામનગર જિલ્લામાં પણ પડી શકે છે વરસાદ। માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન હજુ 3 દિવસ રહી શકે છે માવઠાનું જોર। પોરબંદરથી ભાવનગરના પટ્ટામાં થઈ શકે છે માવઠું। 27 અને 28 તારીખે ભરૂચથી વલસાડ સુધી રહેશે માવઠાનું જોખમ। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। સવારે મોડાસા સહિત મેઘરજ પંથકમાં માવઠું થયું। વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા। બટાકા, ઘઉં, ચણા જેવા પાકોને થઈ શકે છે નુકસાન। ન્યૂયોર્કમાં 2017 પછીનું સૌથી ભયાનક હિમ તોફાન। ન્યૂયોર્ક સિટી અને ઉત્તર પૂર્વ અમેરિકામાં બોમ્બ સાયક્લોન તરીકે ઓળખાતા શક્તિશાળી હિમ તોફાને હાહાકાર મચાવ્યો। 2 ફૂટ સુધી બરફ પડતા જનજીવન ઠપ થયું। ન્યૂયોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં 19 ઇંચથી વધુ બરફ પડ્યો તો લોંગ આઇલેન્ડના સેન્ટ્રલ ઇસ્લિપમાં સૌથી વધુ 31 ઇંચ બરફ નોંધાયો। ખરાબ હવામાનને કારણે JFK અને લાગાર્ડિયા એરપોર્ટ પરથી હજારો ફ્લાઇટ્સ રદ કરાઈ। ભારે પવન અને બરફને કારણે ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો। સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરાઈ। તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ। તમામ બિનજરૂરી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ગુલમર્ગને વિશ્વસ્તરીય વિન્ટર સ્પોર્ટ્સ હબ બનાવવા મહત્વની જાહેરાત કરી। બદલાતા હવામાનને કારણે કૃત્રિમ સ્નો મેકિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે। પ્રવાસનને વેગ આપવા સીએમએ લીધો મોટો નિર્ણય। દિલ્હીમાં અક્ષરધામ વિસ્તારમાં સવારે ધુમ્મસ અને પ્રદૂષણની ચાદર છવાઈ। અક્ષરધામ સહિતના અનેક વિસ્તારોમાં AQI 300 થી 330ની વચ્ચે નોંધાયો। દિલ્હીમાં ફેબ્રુઆરીના અંતમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થયો। મુંબઈમાં ધુમ્મસની ચાદર છવાઈ। વડાલા અને તેની આસપાસના વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું। ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ તો રાજ્યમાં અંદાજે 130 ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા। કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ કરાવી છે નોંધણી। ભાવ 8,000 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરાતા પુષ્કળ વાવેતર। છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદી બંધ થતા ખેડૂતો ચિંતિત। CCI દ્વારા 27 ફેબ્રુઆરીથી ખરીદી બંધ કરવા કરાઈ જાહેરાત। સરકાર દ્વારા કપાસની ખરીદીની મર્યાદા વધારવા માંગ કરી તો ખેડૂતોએ વેપારીઓનો દબદબો વધે તેવી ચિંતા વ્યક્ત કરી। સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓ બની રણચંડી। પૂરતું પાણી ન મળતા સ્થાનિકો અને મહિલાઓએ મનપા કચેરીમાં કર્યો હોબાળો। નિયમિત પાણી આપવાની માંગ સાથે મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનનો આજે બીજો દિવસ। જંગલેશ્વરમાં આજે વધુ 400 મિલકતો તોડી પાડવામાં આવશે। અત્યાર સુધી 1000થી વધુ બાંધકામોને દૂર કરવામાં આવ્યા। રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં 1050 જેટલા ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું બુલડોઝર। તૂટેલા કાટમાળને ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી। આજે પણ મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી યથાવત રહેશે। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન। જંગલેશ્વરના અસરગ્રસ્ત લોકોનું છલકાયું દર્દ। અસરગ્રસ્તોને ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ઠાલવી વ્યથા। કહ્યું, અમે 40 વર્ષથી અહીં રહીએ છીએ। અમારી નજરની સામે જ આખું મકાન તૂટી ગયું। રાજકોટના જંગલેશ્વરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર પર ચાલ્યું બુલડોઝર। તંત્ર દ્વારા 80 વર્ષ જૂના મંદિરને તોડી પડાયું। 12 જેટલા ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યા। વિધિ મુજબ શિવલિંગની ચાલન વિધિ કરવામાં આવી। રાજકોટના જંગલેશ્વરમાં 1400થી વધુ મિલકતો તોડવાનો લક્ષ્યાંક। 732થી વધુ મિલકત સ્વેચ્છાએ ખાલી કરાઈ। સોમવારે સવારે 7 વાગ્યાથી ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ। 64 JCB, ટ્રેક્ટર, ટ્રોલી સહિતનો કાફલો તૈનાત કરાયો। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન બાદ ભાવુક દ્રશ્યો સર્જાયા। સ્થાનિકો વર્ષોથી જે મકાનમાં રહેતા તે જમીનદોસ્ત થતા દર્દ છલકાયું। ડિમોલેશનની કડક કાર્યવાહીના કારણે ઘરવિહોણી થયેલી મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। ગુનેગારો અને ટપોરીઓએ દાદાગીરીથી પચાવી પાડેલી જગ્યાઓ ખાલી કરાવીશું। માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ 58 પાસાના કેસ અને 400 કિલો ગાંજો પકડાયો। અમદાવાદ શહેરના વેજલપુરમાં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત હાઉસિંગ પ્રોજેક્ટ માટે કાર્યવાહી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ રહેણાંક દબાણો દૂર કર્યા તો સ્લમ એરિયા તરીકે નોટિફાઈડ જગ્યા પરથી 27 બાંધકામો હટાવી દેવાયા।
જામનગરમાં ઝૂલેલાલ મંદિર પાસે હટાવાયું દબાણ. પોલીસે સ્થાનિક અગ્રણીઓને સમજાવી દબાણ દૂર કરાવ્યું. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ કરી મોટી કાર્યવાહી. આતંકી સૈફુલ્લાહનું સેફ હાઉસ ધ્વસ્ત કરાયું. 6 હાઇડ આઉટ બનાવી રચેલું નેટવર્ક સુરક્ષા દળોએ તોડી પાડ્યું. જેતપુરનો 141 વર્ષનો ઇતિહાસ જોખમમાં મુકાયો. રાણીના કરિયાવરમાંથી બનેલી કમરીબાઈ હાઈસ્કૂલનું ભવન ખંડેરમાં ફેરવાયું. 1 વર્ષ જૂનું આ ભવ્ય ભવન જાળવણીના અભાવે જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું. અમરેલીનો કામનાથ ડેમ મચ્છરો અને ગંદકીનું કેન્દ્ર બન્યો. તો કામનાથ મહાદેવ મંદિર નજીક ગાંડીવેલ અને મચ્છરોના ત્રાસથી શ્રદ્ધાળુઓ પરેશાન થયા. સરોવરની સફાઈ ન થતી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ અને સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. સુરત ડાયમંડ વુડ્સમાં તેજીનો સંચાર. કાર્યરત ઓફિસોની સંખ્યા 250ને પાર થઈ. 18 ફેબ્રુઆરીએ 100 જેટલા નવા વેપારીઓ પોતાના કારોબારનો પ્રારંભ કર્યો. તો વુડ્સમાં દરરોજ 600થી વધુ બ્રોકરો અને વેપારીઓની અવરજવર નોંધાઈ. અમદાવાદમાં જીએલએસના શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે જીએલએસ આર્કાઇવ મ્યુઝિયમનું કર્યું ઉદઘાટન. સીએમએ જીએલએસને જ્ઞાન, શિસ્ત અને રાષ્ટ્ર નિર્માણનું શ્રેષ્ઠ પ્રતીક ગણાવ્યું. અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી ખાણીપીણી બજારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જયાફત માણી અને સીએમએ ભાજીપાવ તેમજ જ્યુસનો સ્વાદ માણ્યો. સીએમ સાથે ધારાસભ્ય અમિત શાહ તેમજ કાઉન્સિલર પણ હાજર રહ્યા. સુરેન્દ્રનગરના ગઢાદ ગામમાં ખેડૂતોની કિસાન ક્રાંતિ સભા યોજાઈ. સભામાં રાજુ કરપડાએ આપ નેતાઓ સામે ખોલ્યો મોરચો. પાર્ટીના અમુક નેતાઓએ તેમની સાથે ગદ્દારી કરી હોવાના કર્યો આક્ષેપ. દાહોદના ગરબાડા ઝરીબુઝર્ગ ગામે ભીલ સમાજ પંચની મીટિંગ યોજાઈ અને નવા બંધારણ અમલ માટે ગામના પંચો સાથે મીટિંગ યોજવામાં આવી. બેઠકમાં જિલ્લા ભીલ સમાજ પંચ સહિત શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી ઉપસ્થિત રહ્યા. છોટાઉદેપુરમાં સિમલઘોડા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલની લાઇનિંગમાં ભંગાણ સર્જાયું. લાઇનિંગ વોલમાં તિરાડ અને ગાબડું પડતા ચિંતાનું મોજું છવાયું. પાણીનો પ્રવાહ વધતા ગાબડું વધે તેવી શક્યતા. વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ. પાણીની લાઇનમાં ભંગાણ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. રોડ પર અચાનક ભૂવો પડતા પાઇપલાઇન તૂટી ગઈ. લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો. લુણાવાડામાં ગેરકાયદેસર રેતી ખનન પર કોંગ્રેસની જનતા રેડ. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા નદી વિસ્તારમાં ચાલતી લીઝ ઉપર રેડ કરી સોશિયલ મીડિયામાં લાઇવ કરી કાળો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો. અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં સ્કૂલ મેનેજમેન્ટની મનમાની સામે વાલીઓએ કર્યો વિરોધ. સ્કૂલના બિલ્ડિંગને સીબીએસઈમાં કન્વર્ટ કરવાના નિર્ણયનો કરાયો વિરોધ. એબીવીપીના કાર્યકરોએ પ્રિન્સિપાલને આપ્યું આવેદન.